રાજકોટ શહેરના સાપર વેરાવળમાં રહેતી અને મજૂરી કામ કરતી પરણીતાને તું મને બહુ ગમે છે, મારી સાથે સંબંધ રાખ તેમ કહી તારા પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ઘરમાં ઘૂસી પાડોશી શખ્સે શરીરની અણીએ દુષ્કર્મ આચર્યા બાદ છેલ્લા 4 વર્ષથી અવારનવાર હેવાનિયતનો આચરતો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટના સાપર વેરાવળમાં રહેતી 27 વર્ષની પરણીતાએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સાપર વેરાવળના પારડી ગામે રહેતા મુકેશ રાઠોડનું નામ આપ્યું છે। પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી ફરિયાદીના ઘર પાસે જ રહેતો હોય તેને ઓળખતી હતી અને 4 વર્ષ પહેલા પરણીતા મહિલા કામે જતી હતી ત્યારે આરોપીએ રસ્તા પર રોકી તું મને બહુ ગમે છે, મારી સાથે સંબંધ રાખ એમ કહ્યું હતું, પરંતુ યુવતીએ પોતે પરણિત હોવાનું કહી સંબંધ રાખવાની ઘસીને ના પાડી દીધી હતી। ત્યારબાદ આરોપીએ મોકો જોઈ ફરિયાદી યુવતી ઘરે એકલી હતી ત્યારે ઘરમાં ઘૂસી શરીરની અણીએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં અવારનવાર તારા પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી પરણીતા પર દુષ્કર્મ આચરતો હતો। 4 વર્ષથી યાતનાનો ભોગ બનતી પરણીતાએ આ બનાવ અંગે પોતાના પતિને વાત કરતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।